આવતી 18 તારીખે શનિવારે મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ખેડૂતોની કિસાન પંચાયત શનિવારે બોલાવી રહ્યા છીએ। એ સંદર્ભમાં આજની પ્રેસનો વાર્તાલાપ છે। આવનારા સમયમાં જે હાલમાં ગુજરાતના તમામ સંગઠનો જે કામગીરી કરી રહ્યા છે એનાથી થોડીક અલગ રીત, એટલે કે ભારત દેશના સીમાડાઓ ઉપર જેમ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે, એવી રીતે ખેડૂત સમાજની સુરક્ષાના હેતુથી સરદાર સેનાનું આયોજન કરેલ છે। સરદાર સેના દરેક જિલ્લામાં બનશે। શ્રી ગણેશ મોરબી જિલ્લાથી કરેલ છે। સરદાર સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને નિંભર કંપનીઓની સામે હશે કે જ્યાં કાયદો, લો અને બંધારણથી આગળ જઈ અને મનમાની કરે છે અને દાદાગીરી કરશે જો સરકારી તંત્ર, તો એની સામે અમારી સરદાર સેના પણ દાદાગીરી કરશે। જો સરકારી તંત્ર કાયદો તોડશે તો અમારી સેના પણ કાયદો તોડશે। જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। નવા અભિગમ સાથે, નવી ઉત્તેજના સાથે અને નવા લલકાર સાથે નવી સેના ઉતરી રહી છે। આ સેનામાં 18 વર્ણ, 18 જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો આની ટીમ આખી ઉતરશે અને શનિવારે આપને સ્ટેજ ઉપર જોવા મળશે। એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કોઈ પણ આંદોલનોની અંદર થતા હોય છે, તો મારા ઉપર પણ આક્ષેપ થયા છે। મેં કોઈના 100 રૂપિયા તો લીધેલા નથી, અને જો મારા ઉપર જેને આક્ષેપ કર્યા છે 25 કરોડના, તો આપ એને જઈને પૂછી શકો છો કે 25 કરોડનું સેટિંગ કયા નેતા સાથે અને ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન સાથે કર્યું હતું, એને તમારે પૂછવું જોઈએ કે આ 25 કરોડ ક્યાંથી લેવાના હતા? કમલમમાંથી લેવાના હતા, ગાંધીનગરથી લેવાના હતા, કૃષિ મંત્રી પાસે લેવાના હતા, ઉર્જા મંત્રી પાસે લેવાના હતા, હોમ મિનિસ્ટર પાસે કે મુખ્યમંત્રી પાસે? એ તો સવાલ એ જ જવાબ આપી શકે ને, કારણ કે મેં સેટિંગ નહોતું કર્યું। 25 કરોડનું મારા ઉપર જેને આક્ષેપ કર્યો છે એને સેટિંગ કર્યું હતું। મારી પાસે તો 50 કરોડની, 10 કરોડની, 20 કરોડની કેટલી ઓફરો આવી છે, લાલચો આવી છે। મારો તો રેકોર્ડ છે અત્યાર સુધીનો, મારા ચારિત્ર ઉપર મેં કોઈ દિવસ દાગ જ નથી લાખવા દીધો। મારા માટે કોઈ આ પહેલું આંદોલન તો છે નહીં। હું ખુમારીના ખાનદાનીના પરિવારમાંથી આવું છું, મારો ઇતિહાસ છે, અને હું કોઈના બાપથી ડરતો નથી, વેચાતો નથી, ઝૂકતો નથી। એટલે મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયાઓ દ્વારા ડેમેજ કરવામાં આવ્યો છે, પણ હું ડેમેજ થવું એમ શું જ નહીં, કારણ કે હું કોઈના કંટ્રોલમાં રહું એમ નથી। હું આઝાદીની વિચારધારા લઈને જન્મેલો છું અને આઝાદીની લડત માટે, ખેડૂતોને આઝાદ કરવા માટે હર હંમેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનો છું। અમારી માગણીઓ એક જ હશે, ભારતના સંવિધાન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ, જેમ રાજસ્થાનની અંદર આપ્યું છે, અન્ય રાજ્યોની અંદર આપેલું છે, એ મુજબની અમારી માગણીઓ છે। અને અન્ય માગણીઓ વધારાની બીજી પણ છે કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે, બીજા ઘણા બધા ઇસ્યુ છે જે ટેબલ ટોક ઉપર ચર્ચા કરી શકાય। આપણી વાર્તાલાપમાં લાંબુ થશે એટલે શોર્ટમાં બતાવું છું કે 56 માગણીઓ છે ખેડૂત સમાજની, ઝીણી મોટી આવેલી જે માહિતી સંગ્રહ કરેલી છે, એ 56 માગણીઓ છે જે ટેબલ ટોક ઉપર જ્યારે સરકાર સાથે બેસશું ત્યારે વાર્તાલાપમાં કહેશું। અને અમારી જમીન છે, અમારી જાયદાદ છે, અમારી માલિકીની વિરાસત છે, એમાં જો સરકાર નિર્ણય લેશે અને સરકાર અહીંયાથી પરિપત્રો ડિક્લેર કરશે તો એવા પરિપત્રોને અમે નકારશું અને અમારી પસંદગીની અને અમારી જરૂરિયાત મુજબની માગણીઓ સરકાર સ્વીકારશે તો એની સાથે બેસશું। તો છે જ, સરદારનું નામ છે, શ્રી સરદાર સેના બનાવું છું। સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરેલું હતું ને આ રાષ્ટ્રને સ્વરાજ કરેલું છે, અને ખેડૂતોનો મસીહા હતો, કોઈ એક જ્ઞાતિ જાતિ કે ધર્મ સંપ્રદાયના ન હતા। તો 18 વર્ણનું ખેડૂતોનું એને સારું ભલું ઈચ્છેલું હતું, તો એ 18 વર્ણની જ ટીમ બનાવવાની છે। અને સરદારનું સપનું, જે માન્ય કેશુભાઈનું સપનું હતું ગોકુળિયા ગામનું, જે ખેતી, ખેડૂ અને વાડા બચાવવા માટેનો અભિગમ હતો, એ જ સુવિચાર સાથે ખેડૂતોની લડત લડવા માટેની આખી સેના બનાવીએ છીએ। સરકાર સાથે, સરકારના ડાયરેક્શન સાથે સોફ્ટ કોર્નરથી ચાલતા ગુજરાતની અંદર આંદોલનોને અમે નથી સ્વીકારતા, યુવાનો નથી સ્વીકારતા,
તમામ જ્ઞાતિ જાતિના ખેડૂત સમાજના યુવાનો નથી સ્વીકારતા. અને મને અનેક યુવાનોના ફોન આવ્યા છે કે સરકાર સામે લાખ કરે એવું એક પણ સંગઠન ગુજરાતની અંદર નથી. નિલેશભાઈ, તમે એક જ એવા જાંબાજ છો કે આ સરકારની સામે આંખ ઉઠાવીને બોલી શકો છો, ડરતા નથી, નીડર છો, આઝાદ છો. તો તમે તમારી જ સેના બનાવો, અમે તમારી સાથે છીએ. તો અમે સરકાર સામે લાખ કરી અને ક્રાંતિકારીનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ.